ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચાલો, આજે સ્પેશિયલ દિવસ છે. અમે આજે મારે આજે રજા છે, 3 અઠવાડિયાની મેં રજા મૂકી છે, કારણ કે પપ્પાને ને એ લોકોને મહિનાનો વાર છે. અને અમે બંને ભાઈ, એક મારી બેન છે લંડનમાં, એરપોર્ટ લેવા માટે પિકઅપ માટે જઈએ છીએ. જીજુ ને બેન બંને આવે છે અને સરપ્રાઈઝ છે. અને પપ્પાને મમ્મીને ખબર નથી. અમે એમ કીધું થોડીક અપોઇન્ટમેન્ટ બહાર છે એટલે જાય છે ઓફિસે, પાછા આવતા રહીશું એમ. તો સરપ્રાઈઝ મમ્મી પપ્પાના રિએક્શન કેવા છે ને એ જોવાના છે. એટલે ઘણા ટાઈમથી પ્લાનિંગ કર્યું હતું. તો એરપોર્ટ લઈ આવીએ પહેલાં અને પછી મળીએ. તો અમે લોકો અહીંયા થોડીક શોપિંગ ટાઈમમાં આવ્યા હતા. થોડુંક ફૂલ ને જે લેવાનું હોય, બુકે લેવાનું હતો લઈ લીધો બુકે. તો હવે બુકે લઈને હવે ટ્રેન સ્ટેશને જઈએ. તો અમે પહોંચી ગયા છીએ મેન સ્ટેશન પર. ટ્રેનની વેઇટ કરીએ છીએ. પબ્લિક પણ ઘણું બધું છે, ઓફ ડે છે તો પણ. તો એરપોર્ટ જઈએ. ટ્રેન થોડીક લેટ છે પણ પહોંચી જઈશું ટાઈમ પર. અમે પહોંચી ગયા છીએ ડિસેલ્ડોર્ફ એરપોર્ટ. અને આ સ્કાય ટ્રેન છે, હેંગિંગ ટ્રેન વિધાઉટ ડ્રાઈવરલેસ. તો આમાં જઈને જ એરપોર્ટે જવાનું છે. 2 મિનિટમાં ટ્રેન આવે છે. જે હેંગિંગ ટ્રેન છે, ડ્રાઈવરલેસ છે, ડ્રાઈવર વગરની છે સ્કાય ટ્રેન. ભાઈ બેસી ગયા છે, સીટ મળી ગઈ છે. તો અને પાછળ પાર્કિંગ કરેલી છે. અમે બેસી ગયા છીએ. તો અત્યારે અમે 4-5 વર્ષ પછી મળીએ છીએ. અને મેરેજ પછી એ લોકોને મળ્યા જ નથી અમે લોકો. તો ફર્સ્ટ ટાઈમ છે અમારે. તો એક્સાઇટેડ છે. વિઝિટ એ લોકો 2 વીકની વિઝિટ કરે છે. તો બધા ફેરવશું. અહીંયા પણ વેકેશન લઈ લીધું છે. તો જો આ છે એના પાટા. હેંગિંગ ટ્રેન, સ્કાય ટ્રેન કહેવાય ડિસેલ્ડોર્ફમાં. લટકતી ટ્રેન ગુજરાતીમાં. કેવું પ્રોગ્રામિંગ કરેલું હોય છે કે ડ્રાઈવર વગર ચાલે. જોરદાર હો ભાઈ. જો કે હું તો બેસેલો છું, પણ ઘણા વર્ષો પછી આવ્યો પાછો આ બાજુ. તો આ છે પાર્કિંગ એરિયા. જે ફ્લોરવાળું પણ છે, જે પાર્ક કરીને ફ્લાય કરી શકે, પાર્ક એન્ડ ફ્લાય. તો પહોંચી ગયા છીએ સ્કાય ટ્રેનથી નીચે. અને બસ થોડીક જ વારમાં અમે એ લોકો અરાઈવ થઈ ગયા છે નીચે, પણ મેસેજ નથી આવ્યો હજી. એટલે મળીએ આગળ નીચે અરાઈવલ ઉપર જઈને. તો અરાઈવલ પર પહોંચી ગયા છે અને ઈગરલી વેઇટિંગ, તૈયારી છે. તો નીકળે એટલે પછી બતાવીએ. લંડનવાળી ફ્લાઇટ તો અરાઈવ થઈ ગઈ છે. landed 10:25 છે, એટલે 10:18 થઈ છે અરાઈવ. બધું પબ્લિક વહી ગયું છે. અને જો ભાઈ આટા મારા થાકી ગયા છે. તો એટલે હવે આ લોકો નીકળ્યા પછી પિકઅપ કરીએ. તો હમણાં જીજુનો ફોન આવી ગયો હતો. તો એ લોકો પહોંચી ગયા છે અને બેગેજ પણ ક્લેમ કરી લીધું છે. તો હવે એક્ઝિટ ઉપર જ છે, આવે જ છે હવે. તો ફૂલ તૈયારી છે. અને અહીંયા પણ વેલકમ કરવા માટે રેડી છે. હા ભાઈ જો ત્યાં ઊભા છે અને વેઇટ કરીએ છીએ. હજી 4-5 વર્ષ પછી મળીએ છીએ અમે લોકો. તો એક્સાઇટેડ તો હોય જ. કમર તૂટી ગઈ. વાટ જોઈ જઈને કમર તૂટી ગઈ. ફાઇનલી બ્રિટિશર આવ્યા. બ્રિટિશર અમારા જર્મનીમાં બ્રિટિશરનું વેલકમ. આવો. વેલકમ ટુ જર્મની. થોડાક આ બાજુ આવતા રહ્યો તો સારું પડશે. સારી રીતે વેલકમ થશે. તો ફાઇનલી કલાક વેઇટ કર્યા પછી તો મળે છે. આ બાજુ કંઈક વિડીયો કોલ ચાલુ લાગે છે. તો બધા ચાલો ફટાફટ. ઇમોશનલ મોમેન્ટ. બસ ચાલો, હવે બહુ ના હોય. હવે હમણાં અહીંયા જ રહેવાનું છે. આપણે રજા એના માટે જ રાખી છે, રોજ રોવાનું. કેમ છે? કેટલા ટાઈમ પછી હાર્દિક સ્વાગત છે જર્મનીમાં પાંડવ પરિવારનું. યસ સુપર. મસ્ત મજા આવી. કેટલા વર્ષ પછી? 4.5 વર્ષ પછી. 4.5 વર્ષ પછી મળ્યા છે. ઇમોશનલ થાય છે અહીંયા જો. ચાલો તો આફ્ટર 4.5 years. કઈ વાંધો નથી આવ્યો ને? નો. કેમ છે?
મજામાં મજા યસ ફાઇનલી મળ્યા પહેલી વાર અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળીએ છે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે કેમ છે મજામાં તો જે 15 મિનિટ હા 1 કલાક 25 મિનિટ માં પહોંચી ગયા તમે 10:25 કીધા હતા પણ જલ્દી પહોંચ્યા બરોબર 10-15 મિનિટ વહેલી લેન્ડિંગ હા વેલી લેન્ડિંગ હા વહેલી હતી બાકી કોઈ તકલીફ નથી થઈ ને જર્નીમાં વી આર એન્જોયિંગ અમારા 15 ડેઝ છે મસ્ત લાઈફના અમે એન્જોય કરવા આવ્યા વેલકમ ટુ જર્મની અને મમ્મી પપ્પાને પણ સરપ્રાઈઝ આપવાની છે તો જોઈએ એના રિએક્શન મોમેન્ટ એક્ચ્યુઅલી એ રિએક્શન જોવા માટે વેઇટ કરી રહ્યા છે બસ જોઈએ હા ચાલો લેટ્સ ગો તો આવો બે ટોપી તો અહીંયા છે એક અહીંયા છે ઉપર ને ખાલી ફર્સ્ટ ઉપર તો એ કહે છે હજી અંદર 2-3 છે તો અમારા ફૂલ ફેમિલીની લાવ્યા લાગે છે આ લોકો. બધાને ખરીદી તો ખાઈ ખરવું પડે અમે તો ઇનફેક્ટ અંદર શું લાવ્યા છે એક્સપ્લોર કરશું પછી Oh my God, અંદર શું surprise. લાવ્યા છે હા. આઈફોન હશે આઈફોન 10-15 લઈ આવ્યા છે અમે ચાલો ઘરે એ રીતે કહીને આવેલા છે કે અપોઇન્ટમેન્ટ છે એ રીતે અને જોઈએ સરપ્રાઈઝનું ઘરે વિઝિટ કરી અને કઈ રીતનું છે રિએક્શન આગળ બતાવશું એન્જોય 2 વીક્સ ચાલો તો ઓન ધ વે ટુ હોમ ચાલો આ ડ્રાઈવરલેસ ટ્રેન છે એમાં ફર્સ્ટ ટાઈમ બેસે છે ચાલો વોટ સીટ આવવામાં બહુ ટ્રાફિક હોય છે આવવામાં એટલી બધી નથી હા બેસી જાઓ બધા બેસી ગયા છે એ જર્મનીની હવા લ્યો તો ઉપડી ગઈ છે હમણાં 2 સ્ટોપ જ છે આ એરપોર્ટ માટે સ્પેશિયલ છે હેંગિંગ છે ઉપરથી હેંગિંગ ટ્રેન છે પાટા ઉપર નીચે જાઓ આ તો સેમ બ્રિટિશર લાગે જો ને ટોપી બ્રિટિશર જેવી લઈ લીધી આપણા પપ્પાને છે ને 2 પેર છે જમાઈને સસરા અને હજી એક સરપ્રાઈઝ બાકી છે પપ્પાને નથી ખબર કે પેરિસની ટિકિટ બુક થઈ ગઈ છે એ એવી નથી ખબર હા અને આ બંને ને હિરેન ને બંને લોકો જાય છે છેલ્લે છોકરા મજા કરાવે છે એમ હા. એન્ડમાં આટલી બધી મજા કરાવો અને જવાનું મન નહીં થાય ઇન્ડિયા આયા પગ ઠેરાવવા પડશે એમ 3 વીક છે છેલ્લા બરાબર તો થોડોક આનંદ કરી લઈએ એક વાત સાચી હો ચક્રવૃત્તિ વ્યાજની જે મજા છે ને એ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યો ને એને જ ખબર સાચી વાત છે તો ચાલો હવે બધું હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જર્ની પ્લાનિંગ કરીને એન્જોય કરવા મળીએ દિવસો ઓછા છે મજા બહુ બધા છે એટલે બધા છે પણ હમણાં ઓછા થઈ જશે બહુ બધા છે 15 દિવસ બહુ બધા છે એ 15 દિવસ ઓછા લાગે અમને ઓછા લાગશે બટ વી ડોન્ટ વોન્ટ ટુ એક્સપેક્ટ ધેટ થિંગ આનંદ વધારે કરવો હોય ને ત્યારે દિવસો ઓછા સેવા રાખવાના તો આનંદ વધારે હા ફટાફટ કરવા મળવાનું એન્જોય તો ટ્રેન આવી ગઈ છે અને અમે પણ લોકો બધા સેટ થઈ ગયા છે સ્પેશિયલ ઉપરના માળે કારણ કે નીચેના માળે ફાવશે નહીં લંડન વાળા છે એટલે એવું નથી ગ્રાઉન્ડ +1+1 આવી કઈ ટ્રેન પહેલી વાર જોઈ છે મેં જર્મની જર્મની ઓલ ઓવર જર્મન ટેકનોલોજી તો આવી રીતની છે આ ઉપરનો ફ્લોર છે ટેકનોલોજી ટેકનોલોગિયા નીચેનો પણ માળ છે તો હવે ઘરે સામાન બધો પહોંચાડી દઈએ પછી તો હવે અમે નીકળી ગયા છીએ હવે ઘર તરફ હવે જો ટ્રામ આવે જ છે તો સામાન પણ બધો આવી ગયો છે અને પહોંચી ગયા છે હવે એક સ્ટોપમાં આપણું ઘર આવી જશે અને મળીએ પછી આગળ તો કેમ લાગી તમને ટ્રેનની ટ્રેનની જર્ની સુપર છે અહીંયા વેરી કમ્ફર્ટેબલ વેરી ફાસ્ટ એઝ વેલ અને હવે વેટી કરો કે રિએક્શન કેવું આવે મારા સાસુ સસરા નાના મમ્મી એની માટે સ્ટેચ્યુ પેલા જાઉં છું કેમ લોવે તે આવે છે કોકોલે એ આવે છે ઓલા નેધરલેન્ડ થી એક ફ્રેન્ડ લોકો છે ને એ કડીક દો ચશ્મા લેવા છે
તો નેધરલેન્ડથી આવી ગયું છે પાર્સલ. તો પપ્પાને મમ્મીને સ્પેશિયલ મળવા આવે છે ઉમંગભાઈની લોકો. બોલવું જ કાંઈ તમારે? મહેમાન આવે અમારે મળવા આવે તો સારું જ કહેવાય ને. અમે ઇન્ડિયાથી આવ્યા અને નેધરલેન્ડથી આવે છે, એનો ભાવ હશે તે જ કાંઈક આવ્યા હશે ને. હવે કુકાને ફોન કર, ક્યાં છે? સ્પેશિયલ મળવા માટે. સારું કહેવાય. સરસ, બહુ સારું. અમારા બાપ મારો દીકરો સરપ્રાઈઝ. ખુશ થવાનું સીધા લંડન થી જર્મની. કોણ આવ્યો અચાનક? ક્યાંથી આવ્યું? અચાનક કેમ આવ્યો? ક્યાંથી આવ્યો? કેમ? કેમ છો તમે? અમે તો કીધું કોક આવે છે બે ભાઈ છોકરા તૈયારી કરે છે એમ? તમને મળવા આવ્યા તો મળવા આવ્યા સારું જ કહેવાય ને. કેટલા ટાઈમથી સરપ્રાઈઝ કરતા હતા, સરપ્રાઈઝ થઈ ગઈ. બેહો બેસો. બે પાણી માર ઢીંગલો શું કરે છે? માર ઢીંગલો મળવા દે. શૂઝ કાઢી લે. વાંધો ને હાલો. પિયા આવી ગયા છે. કેટલો હાલો છે મારો દીકરો. પિયા ફર્સ્ટ ટાઈમ પિયાના હાથમાં. કેમ છે? મજામાં? તું કેમ છે? બસ સારું. પહોંચી ગયા? હા. કેમ છે? પછી આવતા રહો બાર. કેમ લાગી સરપ્રાઈઝ? સરસ. કલા જ્યારે પણ મોજ આવી ગઈ. મારા બાપ બધા મળી ગયા. છોકરા ચાર ને ગયા છે. કાપે છે ને? ફૂઈ ને ફૂવા મળી ગયા છે. સુઈ જાય છે ને નીની આવે છે. કરું ને એટલે હાર પડી પછી પપ્પાને કહું ઘડી પપ્પા 5 મિનિટ રાખો નહીં તો એ રહેતી નહોતી. ઉઈ ગઈ ને એ ઊંઘમાં જ આવી છે. નહીં જાગે છે પણ હવે ઊંઘ આવી છે ને. આ ઈ કે આવે છે છોકરા. તને ખબર હતી? બધાને અમને ચારેયને ખબર હતી. આ બધા મહિનાથી ખબર છે આવવાના છે. અમને નહોતી ખબર. આવે ને વાટ જોતા હતા ઘરે ઘરે. તે તો અમને નહોતી ખબર. કીધું મમ્મી પપ્પા નથી કેવું. મમ્મી હમણાં કઈ કાંદો સુધારો મેં કીધું મમ્મી 5 મિનિટ બેહો પિયુષ નો ફ્રેન્ડ આવે છે ને મેં કીધું સારું નહીં લાગે તમે બેહો ઘડી. મેં કીધું શાક ને ભાખરી કરી છે. સંભારો કર્યો. લાય મેં કીધું કાંદા સુધાર નાખો. આજે આમ રસોઈ બનાવતા એ કે તીખું ખાય કે મોળું મેં દીકરા મોળું ખાય. મારે તો ન ખબર છે કે આ friend હશે તે આવતા છે. આપણે આવતું નીકળ્યા તો કઈ? અમે લોકો સવારે 8 વાગ્યાની ફ્લાઇટ હતી. વાલા 8 કલાકમાં તમે પહોંચી ગયા. સવારનો તો અહીંયા એરપોર્ટ પર હતા અમે. એ તો ટ્રેન મોડી આવી એટલે ને તો ક્યારના પહોંચી ગયા. ના, કલાક પહેલા પહોંચી જતા. હે
કલાકમાં પહોંચી જાય. 10:30 ઉતરી ગયા હતા, પછી ટ્રેન મોડી હતી. અમે આવ્યા ને તો 11:30 પોણા 12 ની ટ્રેન હતી, એટલે આવવામાં કલાક દોઢ કલાકની ટ્રેન એરપોર્ટે જતા હે? ના ના અહીંયા ક્યારના પહોંચી જાય. હવે એ બી કહી દો અમે 15 દિવસ રોકાવાના છે ભૂખ અહીંયા. લાગી છે 15 દિવસ. હજી બે જ એક જ મિનિટ કરી, પણ વાંધો નહીં, રમાડો પછી તો સરપ્રાઈઝ, બીજી સરપ્રાઈઝ તોડી નાખી. એવું મને એવું ખબર લે એ તારે હવે અહીંયા વાટ જોવાની તે ચાલુ થઈ ગઈ આવું હા, ત્યારે પછી. નથી બોલવાનું. અચ્છા પેરિસની ટિકિટ બુક થઈ ગઈ છે તમારા લોકોની. 2 દિવસ પરમ તમે દિવસે આપણે બંને પેરિસ જવાનું છે. સંગીતાની બંને, હિરેનની બંને, હું અહીંયા ઘરે રહીશ. અમારી બી. તમારી ને સંગીતાની બંનેની, હિરેનની બંનેની મમ્મી પપ્પા, અને અમે લોકો રહીશું ઘરે. ઘર સંભાળવાનું છે અમારે. તો કાલે નીકળશે આ લોકો પેરિસ જવા માટે. બધાને ખબર હતી. તમે બધા એટલું બધું અંજવાળું ને અંધારામાં રાખ્યા હતા તોય. એ તો પેલાનો સ્ટાર્ટિંગનો વિડીયો ઉતર્યો નહીં, પછી નહીં. એટલું બધું અંજવાળું હતું તોય તમે અંધારામાં રાખ્યા કહેવાય. એનો જોઈ તો સરપ્રાઈઝ કહેવાય ને. જમવાનું પણ રેડી થઈ ગયું છે. કોણ આવતું છે? બે છોકરા આવે. મજા આવી? મેં કીધું કોણ બે છોકરા છે? મજા આવી? છોકરાઓ કહે ને મેં કીધું હા મિત્તલ ને કહું આપણા ઇન્ડિયા ઇન્ડિયાના છે કે આઈના છે? તો કે ઇન્ડિયાના છે. ઇન્ડિયાના છોકરા આવી ગયા. તો અહીંયા જો ગિફ્ટ લાવેલા છે એ લોકો. તો હું છે ને ગિફ્ટમાં એ તમને બતાવ્યો ત્યાં જમવા ટાઈમે જ એ પાછું કાઢવું પડે એવું છે. તો સ્પેશિયલ ગિફ્ટ છે. અમારા છોકરો અહીંયા હોઈ ગયો છે. દીકલા ઓટોમેટિક ઘોડીયું છે એટલે એની રીતે ચાલ્યા કરે, હિંચકો નાખવાની જરૂર પડે નહીં. અને ગિફ્ટ કાઢી રહ્યા છે તો હમણાં બતાવીએ શું છે શું નહીં. ગોપાલના નમકીન એ બી જર્મનીમાં. ઓ માય ગોડ, ગોપાલના નમકીન. ગોપાલના નમકીન છે જર્મનીમાં, પણ એ ગિફ્ટ નથી. ગિફ્ટ તો આ છે કેસર કેરી. કેસર. ઓ ભાઈ, સ્પેશિયલ ગીરની. અને તમે સુગંધ સૂંઘશો તો તમને ખબર પડી જશે કે આ સાચેના ગીરની જ છે. હા, એટલે લંડનમાં આ લોકોને આવે તો એ લોકો લેતા આવ્યા હતા. અમને પણ ખબર નહોતી. ઓ માય ગોડ, કેરી કેરી. સુગંધ આવી હો પણ તાલાળાની. ગીર તાલાળા સ્પેશિયલ. મસ્ત કેરી આવે ને આજે. એકદમ ઇન્ડિયાની જ તે અને ટેસ્ટ બી બહુ ફાઇન આવે. ફ્રીજમાં મૂકો. તો કેરી સુધારો બોલું થયું ને છે ને સુગંધ ઇન્ડિયાની. હા મેંગો કેરી છે ઇન્ડિયાની. એટલે જ લાવ્યા કે અહીંયા નો મળે ને તો આ બિચારા કેરી ખાય ને એક બે વાર. રસ લાવીએ ને તો પણ એ રસમાં આવો ઓરિજિનલ ટેસ્ટ ન હોય ને. તો 2 બોક્સ લાવ્યા છે. 1 બોક્સ ખાઈ જાય એક પછી. કેસર કેરીનો. આ સેકન્ડ બોક્સ છે. 1 બોક્સ ચાલુ છે સુધારવાનું. કાપો કાપો ખાઈ. ઠંડી કેરી એન્જોય. લઈ લો. તો હજી સરપ્રાઈઝ ની વાતો ચાલુ છે અને જમવા બેસી ગયા છે. ભૂખ લાગી છે એટલે. તો હવે બહુ વધારે લાગવી જોઈએ, એવું કઈ નથી કઈ. હજી છે તમ તારે. અને કેરી પણ આપણે મહેમાનને જમાડવાની છે. બધું ભાવે. મહેમાને લાવેલી કેરી મહેમાનને જ જમાડવાની છે. મમ્મીને અને તારા અમાર બધાને રાખેલા છે. પણ રોટલા તમારા જ છે એટલે મને ભાખરી આપી. એવું કઈ નથી, એ પણ બે રોટલા કે હાલશે, હાલશે. અને મારા ભાખરી. અમાર બે વચ્ચે એક પ્લેટ હાલશે. મિક્સ ખાવ બધું મિક્સ. કેરી બહુ આવતી લાગે. 2 બોક્સ તો ખાઈ ગયા અમે. આવે ન આવે કા કેરી આપણે આવે છે પણ એ સ્પેશિયલ મંગાવવી પડે. અમારે બહુ આવે ને. આ અમુક સ્ટોરમાં આવે પણ એ ઠીક ઠાક બધી. તો જમવા બેસી ગયા છીએ આવી આપો અને જમીને આરામ કરીને પછી નીકળશું બહાર, જ્યાં હોટલ છે ત્યાં ચેક ઇન કરવા માટે. એન્જોય મેંગો. ચાલો તો ગાર્ડનમાં આવી ગયા છે અમે બધાય. બરાબર, પહેલી ટ્રીપ ગાર્ડનની કરાવી કોઈ પણ જે નવા આવે એ. બરાબર, અને વેધર પણ સારો છે અને બધા માછલી છે તો એ જો ઊભા રહી ગયા છે. એક અહીંયા છે અને બીજી કઈ કઈ બ્લેક એક આગળ જતી રહી મોટી. હા, ફરવા ગયા આગળ
હા એટલે બધા ગાર્ડનમાં આવ્યા છે તો બધા જોઈએ સામે છે બરાબર આગળ બતાવીએ હા, એક ત્યાં છે એક અહીંયા છે એક આગળ છે એમ માછલી જોવા ઊભા રહી ગયા તો એ બધા ગુલાબ જોવા ઊભા રહી ગયા ચર્ચા કરે છે ગુલાબનું ઝાડવું જોઈ ગયા એટલે આ રીતના હવે ગાર્ડનની સફર કરીએ આગળ તો ફાઇનલી અત્યારે આ લોકોનો ફર્સ્ટ ડે છે અને અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં. તો ગાર્ડનમાં જો તડકી સારી એવી છે, વેધર એકદમ ફર્સ્ટ ક્લાસ છે, ક્લિયર ચોખ્ખું, અને ફૂઈ ફૂવા રમાડે છે અને બધા નાસ્તો કરે છે, એન્જોયમેન્ટ. પિકનિક છે સ્મોલ. તડકો સારો છે, તડકો સારો છે, પિકનિક સારી છે ને પિકનિક એન્જોય કરે જો દીકુ મમમ કરે છે ચંબુડીઓ. તો એટલા તો અંતે જાગવાનો ટાઈમ થઈ ગયો એટલે કેવી જોવે જો જો કાઢ્યું. તો બેબી અહીંયા ચાલુ કરી દીધું છે એનો બ્રેકફાસ્ટ. બધા સતત જોવે છે ને. હા, એને જ જોવે છે ખાલી. આપણે નાસ્તો કરવા જોઈએ મેં એને જોવે ને હા, આપણે પહેલા કરી લીધો એ પછી કરે. અને ટ્રોલે પડેલે છે સ્ટ્રોલર, અને બતક પણ જો સુઈ ગયા છે એકદમ મસ્ત. હે હા ઘણા ટાઈમ પછી મળ્યા કે તો ઘણા ટાઈમ પછી મળ્યા. અરે આવી ગઈ છે. બસ મજામાં. તમે કેમ છો? મજા આવી જર્મનીમાં? એક દિવસ હોયો ગયો. ઘણા ટાઈમ પછી મળ્યા અમે. હા કેવી ખુશી થાય છે. બહુ ખુશી થાય છે કા મળ્યા પછી ખુશી ના થાય. ઇન્ડિયામાં હારે રહ્યા હોય રહે તે પાછા ઘણા ટાઈમ પછી મેળા વિદેશમાં ડાયરેક્ટ એમ. તો કેમ છે તમને? સારું રહે છે? હા બસ સારું. તમે તો વાળ હરખા કરાવી બદલાઈ ગઈ સ્ટાઈલ. મારે એકવાર કરાવવા તો છે ઇન્દિરા ગાંધી જેવા. આપણે આવવાનું થાય. કરી લઈએ એના છે ને એટલે નહીં મસ્ત લાગે, મને ઈચ્છા છે એકવાર કરાવવાની. તો યાર જો આમ કરું અત્યારે નહીં, ઈચ્છા છે ત્યારે. આમ કરું ને કાતર. તો જમવા બેસી ગયા છીએ. જમીને હવે સુવાના ટાઈમે પછી જાશું હોટલે ચેક ઇન કરવા. આરતી બોલો છો? ના ગીત ગાતા હતા. રાજેશ ખન્નાના ગીત વાગતા હતા તો મોઢે આવી ગયા. હા, ચાલુ છે સોંગ જૂના. તો જમીને પછી કડીક વાતો કરશું અને પછી નીકળીએ. ઘણા ટાઈમ પછી કેરી ખાધી. આ સંગીતાબેન લાવ્યા છે લંડનથી, એટલે લંડનની કેરી છે. હું અત્યારે ટેસ્ટ કરું છું. હા બપોરે તમે ખાધી કેરી ખાવાનું મન થયું તો સુધારે. મન થયું કેરી ખાવાનું એટલે જ લાવ્યા. બહુ લોંગ ટાઈમથી ખાધી. ચાલો ખાવા કેરી. સુધારો ખાઈ. ચાલો તો હવે મેં હોટલે ડ્રોપ કરવા આવ્યા છીએ બરાબર. હા ચાવી મળી ગઈ છે હવે અંદર એન્ટ્રી છોડીને જઈએ. ઘરમાં આવ્યા હતા, હવે સવારે પાછા તેડી જશું. ઘરે આનંદ કર્યો પણ આજે પહેલો દિવસ હતો એટલે થાક લાગ્યો હોય ટ્રાવેલિંગનો. આ રીતના છે હોટલ ને આ સ્ટ્રીટ છે. તો આ રીતના રૂમમાં એન્ટ્રી લઈ લીધી છે. 2 વીક આ લોકોને અહીં વિતાવવાના છે. હા ટોટલી છે ફેસિલિટી એટલે હા કરો આનંદ ને આરામ કરો, થાક ઉતારો. અને 2 વીક ગુજારો. ઠંડુ લાગે તો શરૂ કરી દેજો. આ રીતના છે હોટલ. હું છું